કલ્યાણપુર તાલુકાના ગટકા ગામે પીજીવીસીએલના પાપે ખેડૂત થયો પાયમાલ। તારીખ 30/11/2024 દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગટકા ગામમાં એક ખેડૂત પોતાની આજીવિકા માત્ર ખેતી કરી હોય અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય, આકાશી રોટી પર નિર્ભર હોય એવા ખેડૂતને પીજીવીસીએલની લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે 12 વીઘા મગફળીનો અંદાજે 30 મણ જેટલો ઉત્પાદન આવે તેવી મગફળીનો પાક બળીને ખાક થયો હતો। ખેડૂત કરશનભાઈ ભાણારાયમના નકુમના ઉપર આજે મોટી વિપત્તિ આવી પડી। અત્યારે પીજીવીસીએલના અધિકારીઓ સ્થળ પર આવી પંચરોજનું કામ કર્યું હતું, પણ ખેડૂતનો ખરા અર્થનો ન્યાય મળશે ખરો અને પીજીવીસીએલનું આનું ખરા અર્થમાં તેનું નુકસાન થયેલ વળતર ચૂકવશે કે કેમ તે હવે જોવું રહ્યું અને સરકાર આની ઉપર પગલાં લેશે કે કેમ। બાકી અત્યારે તો રાતા પાણીએ ખેડૂતને જ રોવાનો વારો આવ્યો। બ્યુરો રિપોર્ટ વનરાજસિંહ જાડેજા।